તો ફરી એક વખત વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ગુજરાતના પ્રવાસે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। અલગ અલગ જે જગ્યાઓ પર લોકાર્પણ કરવાના છે, અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। ત્યારે વિગત જામનગરમાંથી કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આજે રાત્રે 9 વાગે જામનગરમાં પીએમ મોદીનું રોડ શો છે। જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે વહેલી સવારે દ્વારકા જવા રવાના થશે। દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરશે। સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે। જાહેર સભાને સંબોધિત પણ કરશે। એ સિવાય રાજકોટમાં એમ્સની મુલાકાત લેશે। રેસક્રોસ ગ્રાઉન્ડમાં પણ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ સમગ્ર કાર્યક્રમ કે રાત્રે 9:10 જામનગરમાં આગમન થશે અને જામનગરમાં ભવ્ય રોડ શો પણ કરવામાં આવશે। વડાપ્રધાન રાત્રે જામનગરમાં જ રોકાણ કરશે। જો કે જામનગરમાં રોડ શો બાદ તેઓ જામનગરમાં જ રોકાણ કરવાના છે। એ સિવાય સવારે 7:30 વાગ્યાની આસપાસ 25 ફેબ્રુઆરીનો આ કાર્યક્રમ કે જે દ્વારકા જશે, બેટ દ્વારકા ખાતે તેમનું આગમન થશે અને તે બાદ તેઓ 7:45 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરશે, દ્વારકાધીશના દર્શન કરશે અને તે બાદ 8:15 વાગ્યાની આસપાસ સુદર્શન સેતુનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે। આ 25 ફેબ્રુઆરીનો તેમનો કાર્યક્રમ છે। 9:30 વાગે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા વડાપ્રધાન જવાના છે। જ્યારે દ્વારકાની મુલાકાતે હોય ત્યારે દ્વારકાધીશના દર્શન કરવાનો અચૂક લહાવો લેતા હોય છે અને 12:15 વાગ્યાની આસપાસ ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને સંબોધન પર છે। એ સિવાય 3:30 વાગ્યાની વાત કરીએ તો રાજકોટ પહોંચશે, જ્યાં એમ્સની મુલાકાત કરશે, ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરશે। 4:45 કલાકે રેસક્રોસ મેદાનમાં જાહેર સભા સંબોધશે।